અંકલેશ્વર નોબલ સ્ટીલ તથા અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ નોબલ સ્ટીલ ખાતે પ્રજાસત્તાક દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। સમારંભમાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટર ઇશ્તિયાકભાઈ પઠાણ સાહેબ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના મોટિવેશનલ સ્પીકર મૌલાના કુતબુલ્લા સાહેબ નદવી, કારી ઝુબેર સાહેબ આશોદી, કારી વસી અખ્તર સાહેબ, નિવૃત્ત રેલવે અધિકારી ઇકબાલ પટેલ, અબાબિલ યુથ ફાઉન્ડેશનના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ સલમાન ખાન, બીમ એન્જિનિયરિંગના ડાયરેક્ટર ખાલિદ પટેલ તથા નોબલ માર્કેટ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। મૌલાના કુતબુલ્લા સાહેબે પ્રસંગને અનુરૂપ જરૂરી મહત્વના મુદ્દાઓ પર પોતાના નિરાળા અને દિલકશ અંદાજમાં હાજરજનોનું ધ્યાન દોર્યું હતું અને આઝાદીની લડતમાં મુસ્લિમ લીડરો અને રહેનુમાઓની કુરબાનીઓ પર પ્રકાશ પાડ્યો હતો। કારી વસી અખ્તર સાહેબે મેરા પ્યારા હિન્દુસ્તાન ગીતને ખૂબ સુંદર અંદાજમાં પડી હાજરજનોનું દિલ જીતી લીધું હતું। ત્યારબાદ નોબલ સ્ટીલ અબાબિલ યુથ ફાઉન્ડેશન તરફથી મૌલાના હબીબુલ્લાહ રહેમાન સાહેબે મુખ્ય મહેમાનો તથા આસપાસના ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રોગ્રામના અંતે હાજરી આપનાર મહેમાનો સમક્ષ આઈસ્ક્રીમ દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને કારી વસી અખ્તર સાહેબની દુઆઓથી પ્રોગ્રામ પૂરો